નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખાસ આજે તમને આ ઓનલાઈન સેશન અને વિડીયોના માધ્યમથી તમને મળવા માટે ઉપસ્થિત થયો છું. છેલ્લા 2 મહિનાથી અને 12મા વાળા છેલ્લા 1 વર્ષથી આની અંદર આપણે 11-12 સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેની અંદર આપણી ધારણા જે છે એ પ્રમાણેનું આપણું આઉટકમ નથી મળતું. તો એની પાછળ ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય. એ પૈકીના એક વિષય ઉપર આજે મારે તમારી સાથે ચર્ચા વાર્તાલાપ કરવો છે. ખાસ કરીને આપણે જે અભ્યાસ કરીએ છીએ એની અંદર આપણને એવું લાગે કે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું ટીચર આપણી ઉપર ઇફેક્ટિવ કામ કરી રહ્યા છે, છતાં આપણા માર્ક્સ નથી આવતા. લગભગ બધાને આ બિલીફ હોય છે અને આ પ્રમાણેનું થ્રુ આઉટ 2 યર્સ બધા સંઘર્ષ કરીને આ મુજબ ચાલતા હોઈએ છીએ. પણ આ બધા વિષયની અંદર ઘણા બધા એવા ફેક્ટર કામ કરતા હોય છે કે જેને કારણે આની અંદર આપણી મહેનત કરવા છતાં આપણે ધારણા પ્રમાણેનું આઉટકમ નથી મળતું. તો અત્યારે રૂટીન તમે 2 મહિનાથી અને 12થના સ્ટુડન્ટ છે એ સવા વર્ષથી અભ્યાસ કરી રહ્યા છો. તમને ખાસ કરીને 12મા વાળા વિદ્યાર્થી મિત્રોને છેલ્લે જ્યારે હું આવ્યો, મેં સેમિનાર લીધો ત્યારે પણ આના વિશે વાત કરી હતી કે તમારે કેવી રીતે ટાઈમ ટેબલ બનાવવું, કેવી રીતે મહેનત કરવી, કેવી રીતે આખા દિવસનું શેડ્યુલ હોય, ડાઉટ સોલ્યુશન કેવી રીતે કરવા, હોમવર્ક કેવી રીતે કરવું, આ બધા વિષય ઉપર આપણે ચર્ચા કરી. અને જે 11થના સ્ટુડન્ટ છે એમને પણ સમયાંતરે આ બધા સેશનના માધ્યમથી તમને પણ આપણે માહિતી આપતા રહીશું અને ત્યાંના શિક્ષક મિત્રો આનાથી તમને માહિતગાર કરતા રહેશે. પણ આજે જે મારે થોડી એક વિષય ઉપર વાત કરવી છે એ છે તમારો આત્મવિશ્વાસ, જે અભ્યાસ અને આપણું પરિણામ લાવવા માટેનું ખૂબ મહત્વનું પાસું છે. અને એ ડિપેન્ડ છે તમારી બિલીફ સિસ્ટમ કેવી છે, તમારા પ્રત્યેની ધારણા કેવી છે, એના ઉપર આનું બધું મદાર હોય છે. ઘણી વખત આપણે એમ વિચારીએ કે આપણે અહીંયા શિક્ષકોએ ક્લાસમાં ભણાવ્યું, પછી આપણે જ્યારે ઘરે જઈને તૈયારી કરીએ ત્યારે આપણને આવડતું નથી. તો આ બધી વસ્તુઓ પાછળ ક્યાંક ને ક્યાંક તમે જે અંદરથી વિચારો છો તમારા વિશે, તમારા પોતાના વિશેની તમારી બિલીફ સિસ્ટમ કેવી છે, એ પણ ઘણા ખરા અંશે એ મોટો મહત્વનો ભાગ ભજવતો હોય છે. આપણે નાનપણમાં અથવા તો કોઈક જગ્યાએ સર્કસમાં કોઈક એક હાથીને એક મહાવત નાની અમથી રસ્સીથી ખેંચતો જોયો હશે. હવે આખું ઝાડવું ઉખાડીને ફેંકી દે એવો હાથી છે એ સર્કસની અંદર નાની અમથી દોરડાથી ખેંચાય અને આવે છે. એની પાછળનું કારણ તમે કોઈ વિચાર? રીઝન ઇઝ ધેટ કે એ જ્યારે નાનો હશે ત્યારથી જ એ મહાવતે એને એક નાના દોરડાથી બાંધી અને એમાં રહેવા માટે પ્રેરિત કર્યો. એટલે એ હાથીની એક બિલીફ સિસ્ટમ એવી બની ગઈ કે હું આ દોરડું જે છે, નાની દોરી છે, એને તોડી શકતો નથી. એ ખોટી બિલીફ સિસ્ટમને કારણે એ જેમ જેમ મોટો થયો એમ એ દોરડાને તોડવાનો એને ક્યારેય પ્રયત્ન કર્યો નહીં અને મોટો મદમસ્ત હાથી થઈ ગયો. આપણે જોઈએ કે એ એક સૂંઢથી ઝાડવાને ઉખાડીને ફેંકી દે, બધું તહસ નહસ કરી નાખે, છતાં સર્કસની અંદર અથવા તો એનો મહાવત છે એ નાની અમથી દોરીથી એને ખેંચીને લઈ આવે, એને કશું ના કરે. શું થયું એને પાછળનું શીખવાનું આપણે શું છે કે એ નાનો હતો ત્યારથી જ એના માઇન્ડમાં બહારથી એવી બિલીફ સિસ્ટમ ખોટી નાખવામાં આવી કે આ દોરીને તું તોડી નહીં શકે. એમ તમે નાનપણથી અત્યાર સુધી ભણતા આવ્યા એ દરમિયાન ક્યાંક જાણે અજાણે કોઈકની આશાઓથી અનાયાશાઓથી તમારી ઉપર જે બધી બિલીફ સિસ્ટમ નાખવામાં આવી છે કે ભાઈ તમારી કેપેસિટી નથી, અથવા તો આવું કરશો તો તમે નહીં પહોંચી શકો, તમે આવી રીતે કરશો તો નહીં થઈ શકે, 12 સાયન્સ તો એટલું અઘરું છે, JEE નીટ છે એને ક્રેક કરવી બહુ ડિફિકલ્ટ છે. આવી એક બિલીફ સિસ્ટમ છે એ આપણે આપણા માઇન્ડની અંદર બનાવી છે. એના કારણોથી શું થાય છે કે આપણે જ્યારે મહેનત કરીએ ત્યારે આપણી અંદર કોન્ફિડન્સ ડેવલપ નથી. હવે આમ વિચાર કરો તો જે વિદ્યાર્થીઓ JEE નીટની એક્ઝામ ક્રેક કરે છે એ બધા વિદ્યાર્થીઓ તમારામાંથી જ છે, કોઈ બહારથી આવેલા નથી, તમારી વચ્ચે જ જીવે છે, તમારી એજના જ છે, તમારો અભ્યાસક્રમ જ ભણે છે અને એ દરેક મિત્રો પણ એક ઈશ્વરના સંતાનો છે. તો ભગવાને તમને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે તો એમાં બધાને કોઈ એવી પાર્શિયાલિટી નથી કરેલી કે જેથી કરીને એક છે એ કોઈક એવા લેવલ સુધી પહોંચે અને રિઝલ્ટ ક્રેક કરે, આપણે ન કરી શકીએ. તો સૌથી પહેલા તો આપણી જે બિલીફ સિસ્ટમ છે
આપણો કોન્ફિડન્સ છે, એ આપણે અંદરો અંદર મનોમંથન કરીને એમાંથી બહાર નીકળવાની જરૂર છે કે જે વસ્તુ આજે ક્લાસમાં ભણાવી છે એ બધી જ વસ્તુઓ હું સમજવા માટે સક્ષમ છું, બધી જ વસ્તુઓ હું તૈયારી કરી શકવા માટે સક્ષમ છું. આ બિલીફ સિસ્ટમથી આપણે જો આગળ વધતા જઈએ તો આપણે આમાં સારામાં સારો અભ્યાસ કરી શકીએ. નો ડાઉટ તમને જે ટાઈમ ટેબલ આપ્યું છે એ પ્રમાણે તમારે ફોલોઅપ કરવું જોઈએ. તમારે આખા દિવસનું જે તમારું શેડ્યુલ હોય એ પ્રમાણે તમારે ભણવું જોઈએ. આ બધી વસ્તુ તો છે જ, પણ સૌથી પહેલું અગત્યનું પાસું એ છે કે તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ છે, ભણવા માટેની તમારી એગ્રેશન છે, તમારે અંદરથી જે ડિઝાયર હોવું જોઈએ એ ડિઝાયર આની ઉપર બહુ મહત્વનો ભાગ ભજવે છે. તમે આમ જૂના શાસ્ત્રોમાંથી ને એની સ્ટોરીઓ જુઓ ને તોય તમને એની અંદરથી શીખવા મળે. રામાયણની અંદર એક ઉદાહરણ એવું આવે છે કે એવી સ્ટોરી આવે છે કે એક ચરિત્ર ભગવાનનું એવું આવે છે કે જેના દ્વારા એ જે સેલ્ફ કોન્ફિડન્સ છે એના ઉપર આપણે વધારે પ્રકાશ પાડી શકીએ કે જ્યારે માતા સીતાનું હરણ કરી અને રાવણ છે એમને હરણ કરીને લઈ જાય છે ત્યારે તમે રામની મનોદશા જુઓ, એની ઉપરથી આપણને શીખવા મળશે કે માણસની કોન્ફિડન્સ શું હોય. એ જ્યારે જંગલમાં અહીં તઈ ભટકી અને સીતા માતાની શોધ કરે છે એ વખતે એને શોધ કરતા કરતા એક મોટું ગરુડ છે એની પાંખો કપાયેલું ત્યાં એને જોવા મળે છે અને એની પાસે જાય છે અને એની સાથે વાર્તાલાપ કરે છે. ત્યારે એ વર્ણન કરે છે કે રાવણ છે માતા સીતાનું હરણ કરી ગયો અને એના શસ્ત્રથી મારી પાંખો કાપી નાખી અને હું મરણ પથારી અહીંયા પડ્યું છું. ત્યારે એ ભગવાન ગરુડ છે એને એવું કહે છે કે હું ઉપર જ્યારે સ્વર્ગમાં જાઉં ત્યારે તમને તમારા પિતાશ્રી દશરથ મને મળશે, તો એ વખતે હું એમને શું કહું કે તમારી પુત્રવધુનું અપહરણ થયું હતું અને હું એમાં વચ્ચે લડાઈ કરવામાં મારું રાવણના શસ્ત્રથી મારું મૃત્યુ થયું, આવું કહું? ત્યારે ભગવાને એને એવું કીધું કે અગાઉથી જ મારા પિતા મારો વનવાસ અને માતા કૈકેયીની કુટિલ નીતિથી પરેશાન થયેલા છે. તમે એને આવું જઈને કહેશો તો એ સ્વર્ગનો વૈભવ વિલાસ છોડીને અહીંયા આવશે. તમે એને જઈને એવું કહેજો હું રાવણ પાસેથી સીતાને ગમે એમ કરીને લઈ આવીશ, એમની સાથે યુદ્ધ કરી અને જ્યારે રાવણને મારીશ અને મારા હાથે મરશે એટલે 100% એને સ્વર્ગ જ મળવાનું છે. ત્યારે રાવણ એને જઈને કહેશે કે તમારા પુત્રએ આવી રીતે યુદ્ધ કર્યું અને તમારી પુત્રવધુને છોડાવી ગઈ. એ કોન્ફિડન્સ એ રામને ક્યાંથી આવ્યો? એ કોન્ફિડન્સ એમનામાં કેવી રીતે આવ્યું કે જ્યારે એ એક બાળક તરીકે વનમાં ભટકતા હતા, એને ખબર નહોતી કે માતા સીતાને રાવણ ક્યાં લઈ ગયો છે, કઈ રીતે અપહરણ કરી ગયો છે, ક્યાં એમના પત્ની સીતા હશે, આનો કશો જ ખ્યાલ નહોતો. પણ એનું કોન્ફિડન્સ હતો, એની બિલીફ હતી, એનામાં આત્મવિશ્વાસ હતો કે હું સીતાને ગમે એમ કરીને લઈ આવીશ. તો આ બધા જે શાસ્ત્રો છે એમાંથી આપણને આવું શીખવા મળતું હોય છે કે આપણો સેલ્ફ કોન્ફિડન્સ કેવો હોવો જોઈએ. એમ તમે અહીંયા 11-12 સાયન્સ કરી રહ્યા છો, તમે એક ગોલ નક્કી કર્યો છે કે ભાઈ મારે અહીંયા સુધી પહોંચવું છે, મારે અહીંયા સુધીનું રિઝલ્ટ પ્રાપ્ત કરવું છે. એના માટે થઈને આપણે હાર્ડવર્ક તો કરતા જ હોઈએ, પણ આપણી અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ પણ એવો હોવો જોઈએ કે આપણે જે અભ્યાસ કરીએ એમાં એટલું ધ્યાન દઈને ભણીએ કે જેથી કરીને એ આપણને યાદ રહે. એક્ઝામ આપવા જઈએ ત્યારે પણ આપણે ડિપ્રેસ ન થઈએ, એક્ઝામ આપીએ ત્યારે પણ એવા કોન્ફિડન્સથી જઈએ, આપણા મન સાથે એવી વાતચીત કરીને જઈએ કે મેં પૂરી મહેનત કરી છે, પૂરો અભ્યાસ કર્યો છે, બરાબર યાદ રાખવાની કોશિશ કરી છે. આ માનસિકતા સાથે તમે ટેસ્ટ આપશો, આ માનસિકતા સાથે તમે રોજે રોજ તૈયારી કરશો તો તમને યાદ રહેશે અને તમારો કોન્ફિડન્સ સારો હશે. સેલ્ફ કોન્ફિડન્સથી તમે કામ કરતા હશો તો તમે ત્યાં રિઝલ્ટ છે એ એની અંદર સારામાં સારું લાવી શકશો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસની સાથે સાથે તમારું સેલ્ફ કોન્ફિડન્સ જળવાઈ રહે, તમારી સેલ્ફ બિલીફ સિસ્ટમ છે એ સારી બને, એના માટેના પ્રયત્ન કરો. એના માટે શું કરવું જોઈએ? તો એના માટે તમારે તમારું માનસિક સિચ્યુએશન છે એને પોઝિટિવિટી બાજુ લઈ જવું જોઈએ. ક્યારેય કોઈ પ્રત્યેના રાગ દ્વેષ ઈર્ષ્યાઓ એમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. કોઈના વિશે આપણે નેગેટિવ વિચારવાનું બંધ કરવું જોઈએ. જો તમારા માઇન્ડની અંદર પોઝિટિવ થિંકિંગ ચાલતું હશે તો તમારો સેલ્ફ કોન્ફિડન્સ હાયર થશે. માત્ર ને માત્ર એકલી તમે મહેનત કરશો, મજૂરી કરશો, સ્માર્ટ વર્ક કરશો, પણ તમને અંદરથી બિલીફ નહીં હોય, તમને અંદરથી સેલ્ફ કોન્ફિડન્સ નહીં હોય તો તમારું રિઝલ્ટનું આઉટકમ આવવાનું નથી. એટલે જેમ તમારે રોજે રોજનું કામ રોજ કરવું જરૂરી છે, રોજ 14 કલાક કામ જરૂરી છે,
એ જ રીતે તમારો સેલ્ફ કોન્ફિડન્સ પણ આ 2 વર્ષ દરમિયાન એટલો જળવાઈ રહે. આ 2 વર્ષ નહીં, આખી જિંદગીમાં તમારે કંઈક આગળ વધવું હોય, આખી લાઈફ દરમિયાન તમારે કંઈક આગળ પ્રોગ્રેસ કરવું હોય, તો દરેક વખતે તમારી જાત ઉપર વિશ્વાસ કરવો એ ખૂબ જરૂરી છે. આજે માણસ જાત વિશે તમે વિચાર કરો તો કોઈક છે એ ગ્રહ માટે દોરા ધાગા કરે, કોઈક છે એ હાથમાં વીંટી પહેરે, કોઈક લીલો દોરો બાંધે તો એને એની ઉપર વિશ્વાસ આવે. હવે તમે વિચાર કરો કે માણસ જાતને આ બધી વસ્તુઓની અંદર વિશ્વાસ છે, પણ ભગવાને એક તમને અમેઝિંગ બોડી આપેલું છે, તમને તમારું શરીર આપેલું છે, એના ઉપર જો તમે વિશ્વાસ કરવા માંડશો તો તમારે આ બધી કોઈ વસ્તુની જરૂરિયાત નહીં ઊભી થાય. તમારો સેલ્ફ કોન્ફિડન્સ એટલો હાયર થશે કે જેથી કરીને તમે તમારા અભ્યાસની અંદર સારામાં સારું મન પરોવી શકશો અને સારામાં સારું આઉટકમ લાવી શકશો. દરેક ટેસ્ટ વખતે આપણી તૈયારી એવી હોવી જોઈએ, સાથે સાથે આપણી બિલીફ સિસ્ટમ એવી હોવી જોઈએ કે આજ મેં આટલું તૈયાર કર્યું છે એટલે મને એક્ઝામમાં આવડશે. એક વખત તમે આવા પોઝિટિવ થિંકિંગ સાથે પરીક્ષા આપવાનું શરૂ કરો, તમારો બદલાવ તમે જ ફીલ કરશો. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો, નેચરે, કુદરતે આપણને બધું જ આપ્યું છે, પણ તમે તમારી અંદર કેટલું ગ્રહણ કરો છો, તમે તમારી અંદર કેટલું લઈ જઈ અને ત્યાં આગળ આપો છો, એના ઉપર આનો એક મદાર રહેલો છે. ધારો કે કોઈ એક ટીમ લીડર હતા, એક સ્ટોરી છે, એક ટીમ લીડર હતા, એણે એના ખેલાડીઓને સેલ્ફ કોન્ફિડન્સ આપવા માટે થઈ અને એક પ્રયોગ કર્યો. એણે એક ડાઇનિંગ ટેબલ ઉપર એક ચમચી, એક ખાલી ગ્લાસ, એક નાવાનો મગ આવે મગ અને એક ડોલ એ મૂકી અને પછી એ એની ટીમના જે સભ્યો હતા એ બધાને બોલાવ્યા. એને એવું કીધું કે બહાર વરસાદ આવે છે, તમે અહીંયા જે વસ્તુ પડી એમાંથી તમને જે ગમે એ વસ્તુ લઈ અને ભરીને પાછું અંદર આવવાનું. તો એક વ્યક્તિ ચમચી લઈ ગયો, એક વ્યક્તિએ ખાલી ગ્લાસ લઈ ગયો, એક વ્યક્તિ છે એ પેલો મગ હતો એ લઈ ગયો અને એક વ્યક્તિએ બાલટી ઉપાડી. હવે આપણે બધા સમજીએ કે જે ચમચી લઈને ગયેલો વ્યક્તિ છે એ ઝડપથી ચમચી ભરીને પાછો આવ્યો હશે. ત્યાર પછી જે ખાલી ગ્લાસ લઈને ગયેલો વ્યક્તિ છે એ ખાલી ગ્લાસ ભરીને તરત પાછો આવ્યો હશે. ત્યાર પછી જે નાવાનો મગ લઈને ગયેલો છે, ટમ્બલર જેને આપણે કહીએ, એ ભરીને આવ્યો હશે અને છેલ્લે પેલો બાલટી ભરીને આવ્યો. હવે આમાંથી આપણે શું એક્સેપ્ટ કરવાનું છે, શું એમાંથી શીખવાનું છે? તો કે કુદરતે તો બધું આપ્યું જ છે, પણ જેવી તમારી માનસિકતા હતી એ પ્રમાણેની કેપેસિટી મુજબનું તમે પાત્ર લઈને બહાર ગયા. બધાનું પાત્ર ભરાણું, પણ જે વધારે ભરીને આવ્યા એને પાણી વધારે મળ્યું. એમ તમે બધા જ પાત્રો કુદરતના છો. તમે જેવી તમારી બિલીફ સિસ્ટમ રાખશો, જેવું તમે શીખવાની અંદરથી ધગશ રાખશો, જેવું તમે ગોલ એવો નક્કી કર્યો હશે કે આ વસ્તુ મારે કરવી છે, એ પ્રમાણેનું તમને અચીવમેન્ટ થશે. નો ડાઉટ મોટો ગોલ હોય, મોટી બાલટી હોય તો એ ભરાતા વાર લાગે, નાનો ગોલ હોય, નાની ચમચી હોય તો એ ઝડપથી ભરાય છે. એમ અહીંયા આપણો ગોલ મોટો છે, ભરાતા કદાચ વાર લાગશે, પણ આપણે એટલા કોન્ફિડન્સ સાથે એમાં જવાનું છે કે જેથી કરીને આપણે જે ધારણા કરેલી છે, આપણે જે ટાર્ગેટ રાખેલો છે, એ અચીવમેન્ટ સુધી આપણે બધાને પહોંચવાનું છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની સાથે સાથે આ એક મુદ્દો એવો હતો. મારો વિચાર એવો છે કે આપણી દરેક સભામાં 1 by 1 આપણે 15-20 મિનિટના સેશનની અંદર એક એક વિષય ઉપર એવી વાત કરીએ કે જેથી કરીને તમારે 11-12 માટે, તમે બંને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ મિત્રોએ વિદ્યાયજ્ઞ ભર્યો છે, એની અંદર આ બધી વાતો કરી હતી કે તમારે આત્મવિશ્વાસ હોવો જોઈએ, હાર્ડવર્ક હોવો જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની વાત કરી, તમારું સેલ્ફ મોટિવેશન હોવું જોઈએ, તમારે ફિઝિક્સ કેમ તૈયાર કરવું, કેમેસ્ટ્રી કેમ તૈયાર કરવું, બાયોલોજી કેમ તૈયાર કરવું, કયું કામ કરવું, કયું નહીં કરવું, આ બધા મુદ્દાઓ ઉપર આપણે 1 by 1 આવનારા સમયમાં વાતો કરશું. અને જે 20-25 વર્ષનો અમારો એક્સપિરિયન્સ છે એના આધારે વિદ્યાર્થીઓ પાસેથી જે 11-12 સાયન્સ કરવા માટેના એમના જે લક્ષણો હોવા જોઈએ, એ બધા વિષયો ઉપર આપણે એક પછી એક 1 by 1 મુદ્દાની આપણે આગળ ઉપર ચર્ચા કરતા જઈશું અને આપણે દર 15 દિવસે આવી રીતે મળી અને વાર્તાલાપ કરશું. અહીંયા જે મુદ્દા કહેવામાં આવે એ બધા તમારા અભ્યાસ માટે જે જરૂરી છે એવા છે અને એને બહુ વ્યવસ્થિત રીતે વિચારવાના, સમજવાના, આત્મસાત કરવાના અને તમારા રૂટીન જીવનની અંદર એપ્લાય કરવાના. બાકી તો તમને બધી વાતચીતો કરી જ છે
કે કેવી રીતે આખા દિવસ શેડ્યુલ હોવું જોઈએ, કેવી રીતે કામ કરવું જોઈએ, કેવી રીતે ડાઉટ સોલ્યુશન કરવા જોઈએ, કેવી રીતે લેક્ચર ભણવો જોઈએ, ક્યાં કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ, કેટલા કલાકનું આપણે સિટિંગ રાખીને ભણવું જોઈએ, આ બધાથી આપણે જાણકાર છીએ. પણ આવા નાના નાના એક તત્વનો વિષય છે કે આપણો કોન્ફિડન્સ જો લૂઝ થશે તો તમે ગમે એટલી મહેનત કરશો, પરીક્ષા દેવા જઈએ ત્યારે જ આપણે મનમાં એમ વિચારીએ કે આ નહીં આવડે તો ત્યાં આગળ આપણો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય, ડિપ્રેસ થઈ જઈએ, એને કારણે રિઝલ્ટમાં આઉટકમ ન લાવી શકે. આપણે બધાની ફરિયાદ હોય કે સર ઘરે તૈયારી કરીએ ત્યારે આવડી જાય છે, પરીક્ષાનો પેપર દઈને બહાર નીકળીએ એટલે આપણને એમ થાય કે આ તો આવડતું જ હતું, છતાં આપણે પેપરમાં પ્રેઝન્ટ નથી કરી શકતા. તો એનું મેઇન કારણ આ છે કે આપણને આપણી પોતાની જાત ઉપર વિશ્વાસ નથી, પોતાની જાત ઉપર કોન્ફિડન્સ નથી. આપણે તૈયારી કરી છે, આપણે વાંચ્યું છે તો 100% આપણને પરીક્ષામાં આવડવાનું જ હોય. એટલે ખાસ દરેક મિત્રો આના ઉપર વધારે ધ્યાન રાખે અને આ રીતે કરવાનો પ્રયત્ન કરે. પોતાની જાત સાથે મેં વાત કરી હતી કે રોજ 5 મિનિટ વાતચીત કરો કે આજના દિવસમાં કયું કામ મારે કરવાનું હતું અને મેં નથી કર્યું, કઈ વસ્તુ મારે રહી ગઈ છે અને આવતીકાલે કરવાની છે. આ જેટલું ઇવેલ્યુશન કરતા જશો એટલો તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ થશે અને એના આધાર ઉપર આ બધું રિઝલ્ટ આવતું હોય છે. કોઈ JEE નીટનું રિઝલ્ટ રાતોરાત લાવી શકીએ એવી સ્થિતિ નથી. એમાં તમારે આ બધા બાહ્ય પાસાઓ છે એ બધાને બહુ જાણીને રાખવા પડે અને એની સાથે આપણે સ્માર્ટ વર્ક કરવું પડે છે. આ બધું જ ભેગું થશે ત્યારે રિઝલ્ટ આવશે. માત્ર તમે ક્લાસરૂમની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી ભણી લેશો એનાથી પૂરતું નથી થવાનું. તમારું હાર્ડ વર્કનો નેચર બનાવવો પડશે, તમારો સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવો પડશે, તમારું થિંકિંગ પાવર છે એને પોઝિટિવ કરવો પડશે. એટલે આ બધી બિલીફ સિસ્ટમને આપણે અપગ્રેડ કરવા માટે થઈ અને આ એક સિરીઝ તમને આપવાનું મેં વિચાર્યું છે. એટલે એવરી 15 ડેઝ આપણે આવા કોઈક ને કોઈક એક વિષય ઉપર વાત કરતા રહીશું. ખાસ 12th ના વિદ્યાર્થીઓ છે એ બરાબર આમાં ધ્યાન આપે. 12th ના વિદ્યાર્થીઓને છેલ્લે જ્યારે હું આવ્યો ત્યારે મેં તમને બધી સિસ્ટમ સમજાવી હતી કે તમારે રોજનું કામ રોજ કેવી રીતે કરવું, સમય કેવી રીતે બરાબર જાળવી રાખવો, આખા દિવસ તમારે કોન્સન્ટ્રેશન કેવી રીતે બિલ્ડઅપ કરવું, લેક્ચર દરમિયાન શું ધ્યાન રાખવું, લેક્ચર પછીનું કામ કેવી રીતે કરવું, એક્ઝામ સિસ્ટમ કેવી હોવી જોઈએ, આ બધા વિષય વસ્તુઓ ઉપર આપણે વાતચીત કરી. પણ હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એને ફોલો નથી કરતા. એને કારણે શું થાય કે આપણે એમ કહીએ કે WRT ની તૈયારી નથી થતી, મોક ટેસ્ટની તૈયારી નથી થતી, મોક ટેસ્ટનો સિલેબસ અલગ લાગે છે. એ પણ હું સમજી શકું છું કે મોક ટેસ્ટનો સિલેબસ થોડો અલગ હોય છે. એટલે અહીંથી મેં એવી સૂચના આપી છે કે અત્યારે દર અઠવાડિયે મોક ટેસ્ટ લેવાય છે. એમાં આપણે એક ટેસ્ટ છે એ ત્યાંના સિલેબસ પ્રમાણે લઈશું અને એક ટેસ્ટ છે એ અહીંયા સેન્ટ્રલી આવશે. પણ તમને જે મેં ત્યારે ટાઈમ ટેબલ આપ્યું હતું એ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે બધા મિત્રોએ કામ કરવાનું છે. રોજ ડેઈલી 1 થી 1.5 કલાક જૂનું તૈયારી કરવા માટે આપવાની. WRT અને મોક ટેસ્ટની તૈયારી કરવા માટે ડેઈલી 1 થી 1.5 કલાકનો સમય આપણે બધાએ આપવાનો છે. જો એટલું આપતા થશો તો આપોઆપ એની તૈયારી થશે. બીજું આપણે એક એવું માર્ક કરતા જઈએ કે ધારો કે આ અઠવાડિયે ટેસ્ટ છે એમાં ત્રણેય વિષયના એક ચેપ્ટર છે. હું એ પણ કોશિશ કરું છું કે થોડોક સિલેબસ બનશે તો હજી રિડ્યુસ કરશું, પણ જેટલો સિલેબસ આપ્યો છે એને આપણે તૈયાર કરવાની કોશિશ કરીએ. કોઈક વસ્તુ રહી ગઈ તો એનું રિમાર્ક કરી દઈએ કે ભાઈ અહીંથી મારે બાકી રહ્યું છે અને એ સિવાયનું જેટલું કર્યું છે એ બધી જ વસ્તુ મેં બરાબર તૈયાર કરી છે. ત્યાં પણ આપણે સેલ્ફ કોન્ફિડન્સની આવશ્યકતા રહેશે. હવે ધારો કે તમે એવું વિચાર્યું કે અથવા એવું તૈયારીનો તમને સમય મળ્યો કે જેટલો સિલેબસ હતો એમાંથી 80% તૈયાર થયો છે, તો તમે તમારી જાત સાથે સ્પર્ધા કરો કે હું 80%નું એટેન્ડ કરું છું, એમાંથી મારે કેટલા માર્ક્સ આવે છે. કોશિશ આપણે 100% સિલેબસ થાય એની કરવાની છે. એમ છતાં આવું થયું તો તમારી પાસે એક લાઈન ડ્રો હોવી જોઈએ કે અહીંથી મેં સિલેબસ રિવિઝન અટક્યું છે, આવતા વખતે જ્યારે ફરીથી આ ચેપ્ટર આવશે ત્યારે મારે આ પોર્શનને પહેલા પ્રાયોરિટી આપવાની છે અને પછી જૂનો સિલેબસ મારે રિવાઇઝ કરવાનો છે. એ રીતે આપણે મોક ટેસ્ટ અને WRT નું આયોજન કરવું. મોટા ભાગે WRT ની અંદર તો જે તમારું કરંટ ચાલે છે એ હોય છે, પણ મોક ટેસ્ટ ની અંદર ખાસ બધા મિત્રોને જે અત્યારે માર્ક આવે છે એમાં મને આ એક મુદ્દો છે ધ્યાને આવ્યો, તો આપણે એની અંદર બરાબર ફોકસ કરીએ. અને હવે સિલેબસ થોડુંક ભારણ તમને વધારે હશે છેલ્લે જ્યારે આ મે મહિનાથી સપ્ટેમ્બર સુધીનો સમય હોય એ દરમિયાન આ વિષય વસ્તુ રહેતું જ હોય, પણ આપણે બધાએ કોશિશ કરવાની છે કે રોજ 13-14 કલાક કામ કરી પહેલી પ્રાયોરિટી રોજનું કામ રોજ થઈ જાય.
પછી જે કલાક સવા કલાક આપણે રિવિઝન માટે ફાળવીએ એમાં આપણે જૂના ચેપ્ટર રિવાઇઝ કરીએ. હજી તમને રિવિઝનનો સમય પાછળ અમે આપવાના જ છીએ, પણ તેમ છતાં અત્યારે જે મોક ટેસ્ટ અને WRT ની અંદર જે તમને સમય આપવામાં આવ્યો છે એને બરાબર રીતે આપણે એમાં એટેન્ડ કરીએ. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ઓનલાઈન 12th ના વિદ્યાર્થી મિત્રો આમાં ભણી રહ્યા છે એ મિત્રો પણ બરાબર જે અહીંથી કરાવવામાં આવે છે એના ઉપર ફોકસ આપે, એની રોજે રોજની તૈયારી કરે, એમની ટેસ્ટ જે પ્રમાણે મોક ટેસ્ટની લેવાય છે એને ફોકસ કરીને આપણે ચાલીએ તો 100% આપણી જે ધારણા છે એ પ્રમાણેના રિઝલ્ટ સુધી પહોંચી શકશું. કોઈ જગ્યાએ તમારા ડાઉટ્સ હોય તો એનું સોલ્યુશન બરાબર થઈ જાય એવી કોશિશ કરીએ, રોજે રોજ ડાઉટ સોલ્વ થઈ જાય એવો પ્રયત્ન કરીએ. શિક્ષક મિત્રોને પણ અમે સૂચના આપી છે કે ડાઉટ સોલ્યુશનમાં કોઈ વિદ્યાર્થીના પેન્ડિંગ ન રહે એવો પ્રયત્ન કરજો. હા, કોઈક સંજોગોમાં કંઈક કેવોસ હોય ને વધી ગયા તો બીજે દિવસે સોલ્વ થઈ જાય એવો આપણે બધાએ પ્રયત્ન કરવો, જેથી કરીને આપણને મોક ટેસ્ટ અને WRT ના સિલેબસમાં તકલીફ ન થાય અને વ્યવસ્થિત રીતે એની ટેસ્ટ આપી શકીએ. જેવો તમારો સિલેબસ સપ્ટેમ્બરમાં પૂરો થશે પછી ટેસ્ટ સિરીઝ આવશે ત્યારે ફરીથી તમને રિવિઝનનો ટાઈમ અમે આપવાના છીએ, પણ અત્યારે જે ચેપ્ટર તમને મોક ટેસ્ટમાં એમાં એન્ટર કરી રહ્યા છીએ એનો સમય તમને ત્યાં ઓછો મળશે, એટલે મહત્તમ ટાઈમ તમારે અત્યારે સ્પેન્ડ કરી અને એમાં આપણે બધાએ કામ કરી લેવાનું છે. ખાસ કરીને તમને જે કીધું છે 14 કલાક તમારું ડેઈલીનું કામ થઈ જાય એટલે બધી જ વસ્તુ થઈ જશે. તમે એના ઉપર ફોકસ કરો. બીજી વસ્તુ એ થઈ જાય પછી તમે તમારી બિલીફ સિસ્ટમ ઉપર ફોકસ કરો કે નહીં આજે મેં તૈયારી કરી છે, મને એક્ઝામમાં આવડશે. એ કોન્ફિડન્સ સાથે આપણે એક્ઝામ આપવાનું ચાલુ કરશું તો એમાં પણ આપણી ધારણા પ્રમાણેના રિઝલ્ટ સુધી આપણે પહોંચી શકશું. એટલે ખાસ 12th ના વિદ્યાર્થી મિત્રો પણ આ રીતે કામ કરે અને આપણે જે આવતા નેક્સ્ટ એપ્રિલ મે માં જ્યારે આપણી JEE નીટ કે જાન્યુઆરીમાં JEE આપીએ ત્યારે આપણો જે ટાર્ગેટ છે એ પ્રમાણેનો અચીવ થઈ જાય એવો પ્રયત્ન આપણે બધા વિદ્યાર્થી મિત્રોએ આમાં કરવાનો છે અને આ મુજબ આપણે બધા ચાલીએ તો 100% આપણી ધારણા પ્રમાણે આપણે પહોંચી શકશું. એટલે દરેક આ પ્રમાણે વર્ક કરો અને આ મુજબ ચાલો તો તમારું કામ થઈ જશે અને સારામાં સારી મહેનત કરો એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ. થેન્ક યુ.